નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10માં વિષય ગણિત પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એ પ્રકરણમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10ની પરીક્ષાની અંદર આ પ્રકરણમાંથી 8 ગુણના પ્રશ્નો પૂછાય છે. તો સૌપ્રથમ એ કેવા પ્રશ્નો કેટલા માર્કની અંદર પૂછાય છે એ પહેલા આપણે નોંધ બનાવી લઈએ. ટોટલ 8 ગુણનો આ પાઠમાંથી પૂછાય છે. એમાં 1 ગુણના 2 પ્રશ્નો હોય છે, 2 ગુણનો 1 પ્રશ્ન અને 4 ગુણનો 1 પ્રશ્ન. જે આ 2 ગુણનો 1 પ્રશ્ન છે એની અંદર પરીક્ષામાં તમને અથવામાં પણ પ્રશ્ન મળશે. એટલે કે એ જે આ પાઠમાંથી 2 ગુણનો પ્રશ્ન હશે એના અથવામાં બીજો એક 2 ગુણનો પ્રશ્ન હશે. જ્યારે 1 ગુણના 2 પ્રશ્ન છે એની અંદર તમને અથવા મળશે નહીં. એટલે કે તમારે એ જે પ્રશ્ન આ પાઠમાંથી પૂછાયો હશે એ જ પ્રશ્ન એનો દાખલો તમારે ગણવાનો રહેશે. તો આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠના નામને સૌપ્રથમ આપણે ઓળખી લેવું જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહેવાય. આપણે આગળના ચેપ્ટર નંબર 2 બહુપદીની અંદર શીખી ગયા છીએ કે સુરેખ બહુપદી અથવા તો સુરેખ સમીકરણ કોને કહેવાય. કે જે સમીકરણની ઘાત 1 હોય તેવા સમીકરણને આપણે સુરેખ સમીકરણ કે સુરેખ બહુપદી કહીએ છીએ. તો અહીં છે દ્વિચલ સુરેખ સમીકરણ. આના વિશે પણ આપણે આગામી ધોરણની અંદર અભ્યાસ કરી ગયા કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય. તેમ છતાં ફરીવાર આપણે આ દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય તે સમજી લઈએ. એની પહેલા એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય તેનાથી પરિચય મેળવીએ. એક ચલ સુરેખ સમીકરણ તો કે ભાઈ એવું સમીકરણ કે જેની અંદર ફક્ત એક જ ચલ આવેલો હોય. આ ચલ એટલે શું એનાથી તમે પરિચિત છો કે જુદી જુદી બહુપદી હોય કે સમીકરણ હોય એ જુદી જુદી કિંમત ધારણ કરી શકે તો એને આપણે ચલ કહીએ છીએ. ચલ તરીકે આપણે આગામી ધોરણમાં શીખી ગયા કે ચલ તરીકે સમીકરણમાં ABCD નો કોઈ પણ અક્ષર XYZ એની વચ્ચેથી કોઈ પણ અક્ષર છે એ ચલ તરીકે હોઈ શકે. તો આપણે પહેલા સૌપ્રથમ એક ચલ સુરેખ સમીકરણ કેવું હોય એનું આપણે એક વ્યાપક સ્વરૂપ જોઈ લઈએ. આગામી તાસની અંદર આગળના ધોરણમાં આપણે એનો અભ્યાસ કર્યો છે કે એક ચલ સુરેખ સમીકરણ કેવું હોય તો એનું વ્યાપક સ્વરૂપ અથવા તો એનું પ્રમાણભૂત સ્વરૂપ કહેવાય. તો વ્યાપક સ્વરૂપ કેવું હોય તો કે ભાઈ ax b બરાબર 0 જેવું. અહીંયા તમે જો તો આ x શું છે એ આ સમીકરણનો ચલ છે અને a અને b શું છે આપણે શીખી ગયા છો કે a અને b છે એ વાસ્તવિક સંખ્યા છે. એટલે આપણે શું લખીએ ab belongs to r. એટલે કે a અને b વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે. વાસ્તવિક સંખ્યામાં કેવી સંખ્યાનો સમાવેશ થાય એનો અભ્યાસ આપણે આગળ કર્યો છે. ત્યારબાદ આનું એક આપણે એક ઉદાહરણ જોઈએ કે સુરેખ સમીકરણ કેવા પ્રકારનું હોય. એક એનું ઉદાહરણ અહીંયા જોઈએ કે ભાઈ 3x + 2 બરાબર 0. તો જો આને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. આમાં એક જ ચલ આવેલો છે x. 3 અને 2 શું છે એ જુદી જુદી વાસ્તવિક સંખ્યામાંથી કોઈ સંખ્યા છે અને આ ચલ છે એની મહત્તમ ઘાત કેટલી છે 1. તો આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ આપણે ઘાત હંમેશા ઉપર એક ઘાત હોય તો લખતા નથી પણ આપણને ખ્યાલ હોય કે કઈ ઘાત દર્શાવેલી ન હોય તો એક ઘાત હોય. તો આ સમીકરણને આપણે સુરેખ સમીકરણ કહીએ છીએ અને એમાં એક ચલ આવેલો છે એટલે એને આપણે એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. તો હવે આની જેવા તમે x ની a અને b ની જગ્યાએ જુદી જુદી કિંમતો તમે મૂકો તો તમને ઘણા બધા એક ચલ સુરેખ સમીકરણના ઉદાહરણ આવડે. હાલો આના પછી આપણે આ પાઠમાં દ્વિચલ શીખવું છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય એ પહેલા શીખી લઈએ. દ્વિચલ સુરેખ સમીકરણ તો તમે જાણો છો
કે દ્વિછલ એટલે કે એવું સમીકરણ કે એની અંદર બે છલ આવેલા હોય. આપણે જોયું ને કે છલ તરીકે ABCD XYZ માંથી કોઈ પણ છલ તરીકે હોઈ શકે. તો આપણે એવું સમીકરણ લેવાનું કે એની અંદર બે છલ આવેલા. અહીં તમે જોશો તો એક છલ આવેલો, p ની સાથે કોઈ છલ છે નહીં, એ વાસ્તવિક સંખ્યા છે. તો દ્વિસલ સુરેખ સમીકરણ નું વ્યાપક સ્વરૂપ કેવું હોય જોઈએ. એ વ્યાપક સ્વરૂપ હોય ax by c બરાબર 0. તો આ સમીકરણમાં તમે જોઈ શકો છો કે અહીં બે છલ આપેલા છે, એક x અને એક y, અને એ બંનેની ઘાત કેટલી છે? 1 1. કંઈ ન હોય તો આપણે જાણીએ છીએ કે એની એક ઘાત હોય. તો બે છલ છે અને એની ઘાત 1 1 છે, એટલે આપણે કહી શકીએ કે આવા સમીકરણને દ્વિછલ સુરેખ સમીકરણ કહેવાય. અને આની કન્ડિશન શું? આ સમીકરણ ક્યારે પોતે અસ્તિત્વ ધરાવી શકે? તો કે ભાઈ a b c એ ત્રણેય કેવી સંખ્યા છે? વાસ્તવિક સંખ્યા. અહીં લખવાનું કે જ્યાં a b c belongs to r. આનો અર્થાત a b c ત્રણેય વાસ્તવિક સંખ્યા કોઈ પણ હોઈ શકે. એ સિવાય બીજી એક કન્ડિશન ખાસ ધ્યાન રાખવાની આ સમીકરણમાં કે a અને b બંને એક સાથે ક્યારે શૂન્ય ન હોવા જોઈએ. તમે a b c ની જુદી જુદી કિંમત આમાં મૂકો તો આપણને જુદા જુદા દ્વિસલ સુરેખ સમીકરણો મળે. પણ a અને b એમાં તમારે શૂન્ય એક સાથે નહીં મૂકવાનું. હા, b અથવા a એને કિંમત તમે શૂન્ય લઈ શકો, પણ બંને ચલ જે a અને b પેરામીટર છે એની સંખ્યા બંને એક સાથે શૂન્ય નહીં લેવાની, નહીતર એ દ્વિસલ સુરેખ સમીકરણ રહે નહીં. એટલે એની કન્ડિશન શું? કે જ્યાં a અને b બંને એક સાથે શૂન્ય ન હોય, અને એને આપણે ગાણિતિક રીતે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય કે a વર્ગ વત્તા b વર્ગ ડઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે કે એ બંનેનો વર્ગનો સરવાળો કરો તો એ ક્યારેય શૂન્ય ન થાય. જો બે શૂન્ય હોય તો 0 નો વર્ગ વત્તા 0 નો વર્ગ એટલે 0 જવાબ આવે. પણ શું કોઈ પણ એક શૂન્ય હોય, એ શૂન્ય હોય, પણ b કંઈક સંખ્યા હોય તો 0 નો વર્ગ વત્તા કોઈક બીજી સંખ્યાનો વર્ગ એટલે બીજી સંખ્યાનો વર્ગ જવાબ આવે, એટલે કે 0 હોય નહીં. તો આપણે આ દ્વિસલ સુરેખ સમીકરણ કેવું હોય એના વિશે ખ્યાલ આવી ગયો. પરીક્ષાની અંદર એક ગુણના પ્રશ્નની અંદર પૂછાય કે દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મનું અથવા તો દ્વિસલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ જણાવો. તો આપણે લખવાનું ax by c બરાબર 0, જ્યાં abc belongs to r અને a square plus b square does not equal to 0. આના ઉપરથી તમે ઘણા બધા સમીકરણો બનાવી શકો. પરીક્ષામાં વ્યાખ્યા પણ પૂછાય કે દ્વિસલ સુરેખ સમીકરણ કોને કહે છે? તો આપણે જવાબ દેવાનો કે જે સમીકરણમાં બે છલ આવેલા હોય અને તે છલની મહત્તમ ઘાતાંક 1 હોય તેવા સમીકરણને દ્વિસલ સુરેખ સમીકરણ કહે છે. બરાબર? તો દ્વિસલ સુરેખ સમીકરણનું વ્યાખ્યા, એનું વ્યાપક સ્વરૂપ અને એનું એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ એ b c ની તમે અન્ય કોઈ કિંમતો લઈ લ્યો. આપણે લઈએ કે 2x 3y 5 બરાબર 0. તો આ સમીકરણને આપણે દ્વિસલ સુરેખ સમીકરણ કહી શકીએ. આ સિવાય ઘણા કહે કે સાહેબ આપણે 3 છે એ પ્લસ ની જગ્યાએ માઈનસ લઈએ તો એને પણ દ્વિસલ સુરેખ સમીકરણ કહેવાય. આ 2 ની જગ્યાએ 2/3 લઈએ તો આ 2/3 -3 +5 આ બધી વાસ્તવિક સંખ્યાઓ છે, પણ છલની ઘાત તો એક જ છે, માટે આમાં બે છલ છે, એની ઘાતાંક 1 1 છે, માટે આપેલ સમીકરણને આપણે દ્વિસલ સુરેખ સમીકરણ કહી શકીએ. તો આ વાત થઈ દ્વિસલ સુરેખ સમીકરણની. તો આપણને પાઠનું નામ ખ્યાલ આવી ગયો કે દ્વિસલ સુરેખ સમીકરણ કોને કહેવાય. પણ હજી પાછળ શું છે? સમીકરણ યુગ્મ. એટલે આ પ્રકરણની અંદર આપણે બે દ્વિસલ સુરેખ સમીકરણો લેવાના થશે. એનો અભ્યાસ કરશો ને એને જુદી જુદી ઉકેલની રીત વડે આપણે એને ઉકેલવાના છે.
તો દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મ કેવું હોય, એટલે કે એમાં બે દ્વિસલ સુરેખ સમીકરણ આપ્યા હોય તો એનો આપણે વ્યાપક સ્વરૂપ છે એ પહેલા જોઈ લઈએ. જેમ દ્વિસલ સુરેખ સમીકરણનું જોયું એમ યુગ્મ એટલે જોડીમાં બે દ્વિસલ સુરેખ સમીકરણ આપ્યા હોય તો તમે બધા આમ તો ઘણાને ખ્યાલ આવી ગયો કે જે આગળના આ જે સહગુણકો છે અને અચળ પદ a b c વાસ્તવિક સંખ્યાઓ જે અલગ અલગ હોય બે સમીકરણમાં તો એને દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય. ચાલો એનું આપણે વ્યાપક સ્વરૂપ જોઈએ. દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મ. તો આ દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મ નું વ્યાપક સ્વરૂપ આપણે જોઈએ. કેવા સ્વરૂપે હોય તો જેમ દ્વિસલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ તમે જાણો છો કેવું હતું, ax by c બરાબર 0. તો દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મ એમાં બે સમીકરણ હશે. પહેલા સમીકરણની અંદર આપણે આ કોઈ સંખ્યા છે બરોબર, વાસ્તવિક સંખ્યા ઈ કંઈક જુદી હશે, બીજા સમીકરણમાં જુદી હશે. એટલે આ a b c છે એને આપણે a1 b1 c1 કહી દઈએ એટલે પહેલું સમીકરણ મળી જાય કે a1x b1y c1 બરાબર 0. અને બીજું સમીકરણ આપણે બનાવવું હોય તો શું બનશે, a2x b2y c2 બરાબર 0. તો જો આવા બે સમીકરણ બની ગયા. અહીંયા તમને ખ્યાલ હોવો જોઈએ કે a1 b1 c1 a2 b2 c2 બધી અલગ અલગ સંખ્યાઓ હોઈ શકે. તો આપણને બે સમીકરણ મળ્યા. હવે આની કઈક કન્ડિશન હોય બરાબર કે આ સમીકરણો છે એમાં a1 b1 c1 a2 b2 c2 શું છે તો કે વાસ્તવિક સંખ્યા. એટલે આપણે લખીએ કે જ્યાં a1 b1 c1 a2 b2 અને c2 belongs to R, એટલે કે આ બધી જ વાસ્તવિક સંખ્યાઓ છે. ઉપરાંત પહેલા સમીકરણમાં શું a1 વર્ગ b1 વર્ગ એટલે કે x અને y ના સહગુણકો બંને એક સાથે શૂન્ય ન હોય. અર્થાત આપણે શું લખી શકીએ કે a1 વર્ગ b1 વર્ગ is not equal to 0, એ બંને એક સાથે શૂન્ય ન હોય. બીજા સમીકરણમાં એ જ રીતે કે a2 વર્ગ b2 વર્ગ does not equal to 0. તો આ બંને સમીકરણની કન્ડિશન થઈ ગઈ. એટલે કે પહેલા સમીકરણમાં a1 અને b1 એ બંને એક સાથે શૂન્ય ન હોઈ શકે. ને શૂન્ય હોય તો એ સમીકરણ દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મ રહે નહીં. એ જ રીતે આ બીજા સમીકરણમાં પણ a2 અને b2 બંને એક સાથે શૂન્ય હોઈ શકે નહીં. તો આ વાત થઈ દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મની. એનું વ્યાપક સ્વરૂપ કેવું હોય તો એનાથી આપણે પરિચય મેળવજો. ખાસ એના વ્યાપક સ્વરૂપ યાદ રાખજો. હવે આ પાઠની અંદર આપણને જુદા જુદા બે સમીકરણો આપ્યા હશે અને એ સમીકરણોને આપણે જુદી જુદી ઉકેલની રીત વડે એટલે એનો ઉકેલ મેળવવાનો. એટલે કે એમાં જે x અને y હોય ને બંને સમીકરણમાં એની કિંમત મેળવવાની. અહીંયા તમને જુદી જુદી સંખ્યા આપી હશે a1 b1 c1 a2 b2 c2 અને x y એમનો ચલ આપેલા હશે અને એવું કહે કે જુદી જુદી રીતે તમને જે રીત કે એ રીત પ્રમાણે તમારે એનો ઉકેલ મેળવવાનો એટલે કે x અને y ની કિંમત મેળવવાની થશે. તો આ ઉકેલ મેળવવા માટે આપણા આ પ્રકરણની અંદર 4 રીત ભણવાની છે. એ 4 રીત કઈ છે એનો અભ્યાસ પહેલા કરી લઈએ. કે સમીકરણનો અથવા તો સમીકરણના ઉકેલની રીતો. આ સમીકરણના ઉકેલની રીતો ટોટલ 4 છે. આપણે જોઈએ પહેલી રીત છે એનું નામ છે આદેશની રીત.
શેની રીત? આદેશની રીત. એનો અભ્યાસ આપણે કરશું એટલે વધારે ખ્યાલ આવશે. બીજી રીત છે એનું નામ છે લોપની રીત. ત્રીજી રીતનું નામ છે સોકડી ગુણાકારની રીત. અને ચોથી રીત છે એનું નામ છે આલેખની રીત. તો આ જુદી જુદી 4 રીતોની મદદથી આપણે જે તે સમીકરણ હોય એના ઉકેલ મેળવશું. એટલે કે x અને y ની કિંમત મેળવવાનું પૂછાય છે. તો ખાસ આગળ વ્યાખ્યા અને એના વ્યાપક સ્વરૂપો જોયા. એમાંથી ખાસ 1 ગુણના 2 પ્રશ્ન પૂછાવાની સંભાવના વધારે રહે. અને હવે 2 ગુણના અને 4 ગુણના જે પ્રશ્નો પૂછાય છે એ આગામી આ બધી જ રીતની અંદર આપણે શીખશું. ત્યાં સાથે સાથે કયો દાખલો કેટલા ગુણમાં પૂછાય એની ચર્ચા કરશું. તો આ થઈ આ પ્રકરણની થોડીક માહિતી, બરાબર, થિયોરેટિકલ માહિતી. એટલે કે જેમાંથી વ્યાખ્યા સ્વરૂપે અથવા તો સમીકરણના વ્યાપક સ્વરૂપો એવું પૂછાય તો આપણને આવડી જાય. હવે આ સમીકરણના ઉકેલની પહેલી રીત, આદેશની રીત, એનો અભ્યાસ આજે આપણે કરશું. બરાબર. તો એનો પહેલા દાખલો ની ચર્ચા કરીએ કે આદેશની રીતમાં કેવા દાખલા પૂછાય. બહુ સરસ અને બહુ સરળ દાખલા છે, ધ્યાન આપજો. સાથે સાથે આ બધું બોર્ડ વર્ક થાય છે, સાથે તમારી બુકમાં નોંધતા જજો. પહેલી રીત છે આદેશની રીત. આદેશની રીતમાં પ્રશ્ન આ રીતે પરીક્ષામાં પૂછાય કે તમને સમીકરણ આપી દીધેલા હોય કોઈ પણ બે અને પૂછે કે નીચે આપેલા સમીકરણને આદેશની રીતે ઉકેલો. ચલો આ પ્રશ્ન લખું, સાથે પ્રશ્ન નોંધી લેજો. પ્રશ્ન આ રીતે પૂછાય કે નીચે આપેલા સમીકરણ યુગ્મને આદેશની રીતે ઉકેલો. શું પ્રશ્ન પૂછાય કે નીચે આપેલા સમીકરણ યુગ્મને, યુગ્મ એટલે બે સમીકરણો જોડીમાં આપ્યા હશે, એને આદેશની રીતે તમારે ઉકેલવાના છે. તો ચલો પહેલું સમીકરણ છે 2x + 3y = 5 અને બીજું સમીકરણ આપણે લઈએ x + y = 2. ચલો આ રીતે તમને રકમ પરીક્ષામાં આપેલી હશે અને આવો દાખલો પરીક્ષાની અંદર તમને 2 ગુણની અંદર પૂછાય કે નીચે આપેલ સમીકરણ યુગ્મને આદેશની રીતે ઉકેલો. તો ચલો આપણે ઉકેલની શરૂઆત કરીએ કે આ દાખલો કઈ રીતે ગણવો. તો સૌપ્રથમ જે તમને સમીકરણો આપેલા હોય એને ક્રમ આપી દેવાનો, સમીકરણ પહેલું અને સમીકરણ બીજું. શરૂઆત કરીએ. અહીં આપણે બે સમીકરણો આપેલા છે. પહેલું કયું આપ્યું 2x + 3y = 5 અને સમીકરણ નંબર 1 આપો. બીજું સમીકરણ શું આપ્યું છે x + y = 2 અને સમીકરણ નંબર 2 આપ્યું. હવે શરૂઆત થાય કે આદેશની રીતનો દાખલો કેમ સોલ્વ કરવો. તો આમાં તમને જે બે સમીકરણ આપ્યા હોય પહેલું અને બીજું, એમાંથી જે સમીકરણ સરળ લાગે એમાંથી તમારે કાં તો x અથવા તો y એને સૂત્રનો કર્તા બનાવવાનો. તો જો પહેલા કરતા સમીકરણ 2 માં x કે y ને સૂત્રનો કર્તા એટલે કે એકલો અલગ રાખવો સરળ છે. આમાંથી હું x ને કર્તા બનાવું સમીકરણ 2 પરથી. એ લખીએ કે સમીકરણ 2 પરથી આપણે શું કરીએ, x ને સૂત્રનો કર્તા બનાવીએ. વત્તા y છે એ બરોબરની ઓલી બાજુ છે તો શું થાય માઈનસ. તો પેલી બાજુ 2 હતા, વત્તા y બરોબરની આ બાજુ હોય તો કે માઈનસ y. તો આપણને x ની કઈ કિંમત મળી, x = 2 - y. આને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. હવે આ સમીકરણ 3 માં આપણે જો x ની કઈ કિંમત મળી ને, ઈ x ની કિંમતને આપણે સમીકરણ 1 માં જ્યાં x છે ત્યાં મૂકશું. ઘણા કે સાહેબ 1 માં કેમ,
તો જો આપણે બીજા સમીકરણમાંથી x ને કરતા બનાવ્યું ને, તો જે સમીકરણમાંથી કા x કે y ને તમે કરતા બનાવો તો ઈ સિવાયના સમીકરણમાં તમારે x કે y ની કિંમત મૂકવાની. મેં આ પહેલા સમીકરણમાંથી જો x ને કરતા બનાવ્યો હોત, 3y ને આ બાજુ જવા દો, પછી 2 ગુણાકારમાં ને આ બાજુ ભાગાકારમાં જવા દો, તો જે x ની કિંમત મળે એને મારે પહેલા સમીકરણમાં પાછી નહીં મૂકવાની. મારે કયા સમીકરણમાં મૂકવાની? બીજા સમીકરણમાં, જેમાંથી કરતા બનાવ્યો હોય એ સિવાયના સમીકરણમાં. તો મેં પહેલા સમીકરણમાં x ને કરતા બનાવ્યો, તો હવે આ x ની કિંમત મારે કયા સમીકરણમાં મૂકવાની? સમીકરણ પહેલામાં. તો ચાલો લખીએ કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 1 શું છે? 2x + 3y = 5. એમાં જે x દેખાય ત્યાં આખી આ કિંમત આપણે મૂકી દેવાની, 2 - y. તો ચલો 2 x ની જગ્યાએ આપણે શું મૂકશું? 2 - y, ખાસ કાઉન્સ કરો, વત્તા x ની કિંમત મૂકી વત્તા 3y = 5. ચલો હવે સાદુરૂપ આપી દઈએ. આ 2 છે એને કૌંસમાં ગુણાવી દઈએ તો 2 × 2 = 4, પછી y સાથે ગુણાકાર કરીએ પણ વચ્ચે માઈનસ, 2 × y એટલે 2y વત્તા 3y = 5. હવે સાદુરૂપ આપીએ તો કે 4 એમને ઓછા 2y અને વત્તા 3y નું સાદુરૂપ આપીએ તો ખ્યાલ છે મોટામાંથી નાનો અંક બાદ થાય, વત્તા 3y છે ઓછા 2y, વત્તા 3y માંથી 2y બાદ થાય એટલે શું વધશે? વત્તા y, એના બરાબર 5. હવે આપણે y ની કિંમત મળી જાય. આ વત્તા 4 છે એને સમીકરણની આ બાજુ મોકલો તો શું થશે? માઈનસ. એટલે કે આમાંથી હું y ના સૂત્રનો કરતા બનાવું તો કે ભાઈ y બરાબર વત્તા 4 આ બાજુ આવે તો 5 માંથી બાદ થશે, 5 - 4 એટલે y બરાબર શું મળી ગયું મને? 1. y ની કિંમત મળી મને 1. y ની કિંમત મળી ગઈ. જો આપણે મેં કીધું હતું કે ઉકેલમાં y અને x ની કિંમત મેળવવાની હોય. એક કિંમત મળી ગઈ. હવે આ કિંમતને y ની કિંમત મળી એને પેલું, બીજું કે ત્રીજું આ ત્રણ સમીકરણમાંથી કોઈ પણમાં મૂકી શકાય. પણ જેમાં સરળ હોય એમાં કિંમત મુકાય. જો આ સમીકરણ 3 માં તમે y ની જગ્યાએ 1 મૂકો એટલે x ની કિંમત સરળ રીતે મળી જાય. તો પહેલા અને બીજામાં મૂકવા જવાય નહીં. તો ચલો સમીકરણ 3 માં y ની કિંમત મૂકીએ. અહીં લખવાનું કે y બરાબર 1 સમીકરણ 3 માં મૂકતા. તો ચાલો સમીકરણ 3 શું છે? x બરાબર 2 - y. y ની જગ્યાએ મૂકો 1. તો x બરાબર 2 માંથી 1 બાદ થાય તો 1. તો આપણને x ની કિંમત મળી ગઈ. x અને y ની કિંમત મળી જાય એટલે છેલ્લે લખી નાખવાનું કે આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 1 અને y બરાબર 1 મળે. છેલ્લે શું લખવાનું? આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 1 અને y બરાબર 1 મળે. અથવા તમે એમ પણ લખી શકો કે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ આ રીતે પણ લખી શકાય. ઉકેલ x, y. તો x પેલું બિંદુ અને y બીજું બિંદુ એટલે x બરાબર શું મળ્યું? 1 અને y બરાબર પણ 1. એટલે x, y બરાબર 1, 1 મળે. આ રીતે પણ લખી શકાય. તો ખૂબ સરળ દાખલો છે. 2 માર્ક આપણને આસાનીથી સરળતાથી મળી જાય. ફરીવાર દાખલામાં જોઈ લ્યો શું કર્યું. ખાસ ધ્યાન આપજો. આપણને 2 સમીકરણ આપ્યા હતા અને એનો ઉકેલ આદેશની રીતે મેળવવાનો કીધો. તો સૌપ્રથમ આપણે બંને સમીકરણને ક્રમ આપી દીધો, સમીકરણ 1 અને સમીકરણ 2. ત્યારબાદ શું કર્યું તો કે જે સરળ સમીકરણ હતું સમીકરણ બીજું એમાંથી x અથવા તો y ને કરતા આપણે x ને કરતા બનાવ્યો, વત્તા y આ બાજુ આવ્યા તો માઈનસ થયા 2 - y. આ x ની કિંમત જેમાંથી કરતા બનાવ્યો તો એ સિવાયના સમીકરણમાં x ની કિંમત મૂકી, x ની જગ્યાએ 2 - y મૂક્યા અને પછી સાદુરૂપ આપ્યું એટલે મને y ની કિંમત 1 મળી. y ની કિંમત મળી ગઈ એને મેં સમીકરણ 3 માં મૂક્યું y ની જગ્યાએ એટલે મને x ની કિંમત મળી જાય. આ રીતે આપણે x અને y ની કિંમત આદેશની રીતે મેળવવાની હોય. શું કરવાનું? ફક્ત કોઈ પણ એક સમીકરણમાંથી x કે y ને કરતા બનાવવાનું હોય. ચલો આ સિવાયનું
હજી એક ઉદાહરણની ચર્ચા કરીએ